સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર ભાજપનો દબદબો રહ્યો છે। ઝઘડિયા તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી 19 બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે તો 3 બેઠકો ઉપર આમ આદમી પાર્ટીનો જન્મ થયો છે। તો ઝઘડિયા જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો પૈકી 3 બેઠકો ઉપર ભાજપ વિજેતા થયો છે અને એક ધારોલી જિલ્લા પંચાયત બેઠક આમ આદમી પાર્ટીએ આંચકી છે। ઝઘડિયા તાલુકા પંચાયતની પડવાણિયા, ધારોલી અને અણધારા સીટ ઉપર આમ આદમી પાર્ટીએ કબજો જમાવ્યો છે। ધારોલી જિલ્લા પંચાયતની બેઠકમાં સમાવેશ 6 તાલુકા પંચાયત પૈકી 3 બેઠક ભાજપ અને 3 બેઠક આપને ફાળે ગઈ છે તો જિલ્લા પંચાયત બેઠક આપને ફાળે ગઈ છે। ધારોલી જિલ્લા પંચાયત ઉપર પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પત્ની સરલાબેન વસાવાની કારમી હાર થઈ હતી। ઝઘડિયા તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી 19 બેઠક ઉપર ભાજપાએ વિજય મેળવતા પુનઃ એકવાર તાલુકા પંચાયતમાં ભાજપનું જ શાસન રહેશે। તો જિલ્લા પંચાયતમાં કુલ 4 બેઠકો પૈકી 3 બેઠકો ઉપર ભાજપનું રાજ યથાવત રહ્યું છે અને તે સાથે ભરૂચ જિલ્લા પંચાયતમાં પણ ફરી એકવાર ભાજપ જ રાજ કરશે। જિલ્લા પંચાયત ઝઘડિયા ઉપર ભાજપના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજપારડી જિલ્લા પંચાયત ઉપર ડિમ્પલબેન રાજ અને દુમાલા વાઘપુરા બેઠક ઉપર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના પત્ની ધર્મિષ્ઠાબેનનો ભવ્ય વિજય થયો છે। ઝઘડિયા તાલુકામાં ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર પ્રકાશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની સખત મહેનતે કેસરીઓ લહેરાવ્યો છે।